એક પરણેલી રાત્રે લગ્નના પતિ જણાવતો પતિ અચાનક મનમાં ખ્યાલ આવ્યો છે, જો હું મારા પતિને છોડીને જતી રહું તો મારા પતિના ઉપર શું સુધરે. જો ખરા આવો વિચાર આવતા તેણે એક કોરો કાગળ લીધો અને તેની ઉપર લખ્યું, હવે હું તમારી સાથે 1 મિનિટ નહીં રહી શકતી નથી. બહુ કંટાળી ગઈ છું. માધે હવે ઘરે છોડીને જાઓ. અને તે પણ હંમેશા માધે લખેલો પત્ર તેને ટેબલ ઉપર રાખીને પતિ ન કરે આવનારો તમે તેને પ્રત્યે શું થાય જોવા પલંગ નીચે હુપાઈ ગઈ. પતિ આવ્યો, તેને ટેબલ ઉપર મૂકેલો પત્ર વાંચ્યો, થોડી વાર છુપી રહ્યા બાદ તેમાં તે જ પત્ર તે કંઈક લખ્યું છે. પતિ તે ખુશીથી સીટી વગાડતા લાગ્યો, ગીતો ગાવા લાગ્યો, ડાન્સ કરવા લાગ્યો અને કપડાં બદલવા લાગ્યો. અને અચાનક તેણે પોતાના ફોનથી કોઈને ફોન લગાવ્યો અને કહ્યું, આજે હું એકદમ મસ્ત થઈ ગયો છું. હું કદાચ મારી મૂળ પત્ની સમજાઈ ગયો તે પોતે મારા લાયક નથી. એટલી વાર તેને પોતાના ફોનમાં કોઈએ ફોન લગાવ્યો અને કીધું, મારી ચૂંટણી પેણી ડાર્લિંગ, અને આજથી મારું બેરું હંમેશા માથે ઘર છોડીને ચાલી ગઈ. આજથી હું આઝાદ થઈ ગયો અને બસ કપડાં બદલી હમણાં જ તેને મળવા આવી રહ્યો છું. તૈયાર થઈને મારા ઘરની સામેવાળા ભાગમાં હમણાં જ આવી જા. તરત જ કપડાં પહેરીને પતિના ઘરની બહાર નીકળી ગયો. આંસુ ભરીને આંખોમાં પત્ની બેડમાં નીચે નીકળી ઘર ખડખડ કાપતા છે. પત્ર ઉપાડી પત્ર નીચે લખેલી લાઈન લગી, જેમાં લખ્યું છે, અરે દાંડી, પલંગ નીચે તારા પગમાં દેખાય છે આવે છે નાસ્તો બાંધાવીને આવું છું, જ્યાં સુધી તું તા મૂજ. આને કહેવાય લગ્ન જીવન.